हेलो दोस्तों नमस्कार। हमारी यूट्यूब चैनल पर आप सर्वेનું हार्दिक स्वागत है। आज હું તમને કોરીખડા વિસ્તારની ખોડિયાર કોલોની છે ત્યાં લઈને આવ્યો છું અને બતાવું છું કે અત્યારે અહીંયા ઘણા બધા રેસિડન્ટ પર છે અને આ મેઇન રસ્તો છે એના ઉપર પાણીનો નિકાલ થાય એવી આ બધા સ્થાનિકોની માંગ છે અને બતાવું છું કે અત્યારે આ ઘરની અંદર પણ પાણી આવે અને પાણી જાય પણ છે અને હજી પણ વરસાદી પાણી ભર્યા છે, આનો નિકાલ થાય એવા સ્થાનિકોની માંગ છે। આપણે સ્થાનિકોને મળીએ અને પૂછી જોઈએ કે ભાઈ તમને શું પ્રોબ્લેમ અત્યારે આ વરસાદી પાણીનો થઈ રહ્યો છે અને આ પાણી કેટલું કોસ્ટથી આવે છે અને કેવડી જીવન જરૂરિયાત ઉપર નુકસાની કરે છે અને ખેતરોના પાકને નુકસાની કરે છે। તો મળીએ આપણે સ્થાનિકોને। અરુણભાઈ, અત્યારે આ તમારે કેવડો નુકસાની અને કેવડી તમારે આફત ઝેલવી પડે છે? બહુ ભયંકર 2 દિવસ તો અમે જેલવાસ ભોગવી, બારોબાર નહોતો નીકળી શકતા। પાણીનો ફોર્સ ઉપરથી આવ્યો, અમુક કુછી જોસ્તો તણાઈની વહી ગઈ, ઘરની અંદર પાણી ઘૂસી ગયા અને ઉપરવાસમાં વધારે વરસાદ હોવાને કારણે ઉપરથી જેટલો ફોર્સ આવે એનો બધો પાણીનો ભરાવો અહીં જ થાય છે। બરાબર। અને લાઇટ પણ નથી રહેતી, પાણીનો એટલો ફોર્સ છે, થાંભલા અમુક જગ્યાએ ગ્રામ જ્યોતિના પડી ગયા અને પારાવાર નુકસાની છે। એટલા માટે સરકારને પાણીના નિકાલ માટે અને પાક અમારો નિષ્ફળ ગયો તો થોડી ઘણી કોઈ પણ જે બને સહાય માટેની અપીલ કરીએ। તો સ્થાનિકો અત્યારે સરકાર આગળ એવી માંગ કરે છે કે એનો પાક નિષ્ફળ જવાથી બરાબર સરકાર આગળ અપીલ કરે છે, નમ્ર વિનંતી કરે છે કે એને કોઈ પણ સહાય મળે। અને અત્યારે આ વરસાદી આફત એવી પોરબંદરવાસીઓ પર વરસી રહી છે કે એનો કોઈ અંત જ નથી આવતો। આજે 10-11 દિવસ જેવું થયું છે વરસાદને, તોય પણ હજી આ સ્થાનિકોના ઘરની બહાર પાણી ઉતરવાનું નામ નથી લેતા અને ખેતરોના પાક અત્યારે પાણીની અંદર ગરકાવ છે બરાબર। તો આની વહેલી તકે વાર કરે અને સરકાર આ ખેડૂત ઉપર કોઈ પણ ડિસિઝન લઈ અને આનું વર્તન આપે એવી સ્થાનિકોની માંગ છે। બાકી બરાબર। તો હું આગળના દ્રશ્ય તમને બતાવીશ કે અહીંથી આ સ્થાનિકોને જાવર આવર માટેનો મેઇન રસ્તો છે એ હું તમને હમણાં બતાવું છું કે એના ઉપર અત્યારે કેટલું પાણી છે અને એ લોકોને પાણી આવે ત્યારે કેવી હાલાકી ભોગવવી પડે છે। તો હું તમને રસ્તાના દ્રશ્ય બતાવીશ અને કહીશ કે ભાઈ આ જુઓ, અત્યારે પાણી આવતું હોય તો એ કમરથી ઉપરના પાણીમાં ધસમસતા પાણીની અંદરથી આ લોકોનું જીવન જરૂરિયાત વસ્તુ લેવા દેવા માટે ગામમાં જવું પડે છે। અહીંથી બંને બાજુથી રસ્તો પેક થઈ જાય છે। તો આની વહેલી તકે વાર કરે એવી માંગ છે। આ રજે તો પાણી ખાલી 40% છે, 60% પાણી તો ઉતરી ગયું। બાકી વરસાદ જ્યારે ભયંકર પૂર આવ્યું ત્યારે એની હાલત જોવો તો ચારે બાજુ દરિયા જેવી હાલત હતી ને વચ્ચે અમે હતા। તો જીવન જરૂરિયાત ઉપર અને તમારા મતલબ કે દાણાદૂણી ઉપર ને કેટલો અસર પડ્યો કે તમારે જવા આવવા માટે અને તમને કેટલા દી અંદર પાણીની અંદર ગરકાવ રહ્યા હતા? 3 દિવસ સુધી કન્ટિન્યુ ચા માટે દૂધ લેવા પણ અમે નથી જઈ શક્યા, દળનું ધરાવવા માટે નથી જઈ શક્યા, શાકભાજી લેવા નથી નીકળી શક્યા, ઘરની અંદર જ પુરાઈને રહેલા છીએ અમે। બરાબર। તો આ લોકોની આવી પોઝિશન છે, તો આની વહેલા તકે વાર કરે અને આગળ તમે આ વિડીયો જેમ બને એમ શેર કરજો તો સ્થાનિકોને હાલાકી ભોગવવામાંથી નિકાલ મળે। તો અમારી ચેનલ ઉપર તમે બન્યા રહેજો, લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો। આ સોસાયટી અત્યારે કોરીખડા વિસ્તારમાં આવેલી છે, ખોડિયાર કોલોની કહે છે અને આમાં પાણી ફરી વળ્યા છે અને ચારેય બાજુ પાણીમાં ગરકાવ છે। અત્યારે આ જુઓ તમે, આ વરસાદી પાણી हेलो दोस्तों, आ छे हुकाड़ा तळावना फरी वखत हूँ तमने बतावी रह्यो छुं। आ छे सुकाड़ा तळावना दृश्य के वरसाद पछीना केवी हालत छे अत्यारे
અત્યારે એટલું પાણી વેકરાની અંદર જાય છે અને બતાવું છું તમને બરાબર કે કેવી હાલત છે અત્યારે અને પાક કેવો ધોવાણો છે બરાબર. તો હું આ દ્રશ્ય તમને બતાવું છું. આ છે સુકાળા તળાવના દ્રશ્ય કે અત્યારે કેટલી પોઝિશન અહીંયા કેવી છે. જુઓ તમે આ હાલત છે અત્યારે ખેતરોની. પૂરના પાણી ઉતર્યા પછીના પોરબંદરના સુકાળા તળાવના દ્રશ્ય અને આ પાછળના વાડી વિસ્તાર છે તેમાં એટલી નુકસાની છે કે વાત પૂછવામાં. આ જુઓ ખેડૂતના પાક અને ખેતરો ધોઈ નાખ્યા છે. આવી પોઝિશન છે આ અત્યારે સુકાળા તળાવના પાછળની વાડી વિસ્તારની કે જેમ અહીંયા નદી હોય એવી રીતના પાણીએ ખેડૂત મિત્રોના પાક ધોઈ નાખ્યા છે. અને આ બતાવું છું તમને. જુઓ આ અત્યારે અહીંયા વાવેતર હતા ખેડૂત મિત્રોના, એ અહીંયા સામેથી પાણી આવવાથી જોરશોરથી અતિભારે વરસાદ પડવાને કારણે આ વંડી, આ દિવાલો અને આ ખેડૂત મિત્રોના પાક છે તે અત્યારે નિષ્ફળ છે. અત્યારે ખેડૂત મિત્રો હું તમને બતાવું છું, અહીંયા સામે છે એ તેમની વાડીની મુલાકાત લઈ રહ્યા છે બરાબર. આવી પોઝિશન છે કે જ્યાં અહીંયા પાક હતો એને બદલે અત્યારે નદી નીકળી હોય અને નદી વહેતી હોય એવા દ્રશ્ય તમને જોવા મળશે. આ જુઓ તમે, અહીંયા પાક હતો આ ખેડૂત મિત્રોનો, એ નિષ્ફળ ગયો છે. આવી હાલત અત્યારે ખેડૂત મિત્રોની થઈ ગઈ છે અને આગળ પણ હું તમને બતાવીશ હજી પણ કે કેવી હાલત છે બરાબર. માંડવી આ જુવાર હતી એ અત્યારે નિષ્ફળ ગઈ છે ખેડૂત મિત્રોની. હવે આ જુવારમાં કોઈ પોઝિશન એવી નથી કે આ ખેડૂત મિત્રો આને લણી શકે બરાબર. આ પોરબંદરના દ્રશ્ય છે કોડીખડા, સુકાળા તળાવ કોડીખડાના દ્રશ્ય તમને બતાવું છું કે આ જુઓ તમે, ચારે બાજુ આ તમને બતાવીશ પાક નિષ્ફળ ગયો છે અને ખેતરમાં ભારે નુકસાન છે. અત્યારે આ જો ખેતર હતું તે નદી જેવું, અત્યારે નદી જેવી હાલત છે. આ જુઓ તમે કે અહીંયા નદી હોય એવું આ લાગે છે. આ ખેડૂત મિત્રોના પાક અને ખેતર ભારે ધોવાણ થયા છે